આ નમકીનનો જે આપણે લોટ બાંધ્યો છે, અધરવાઇઝ આપણે મેંદાની પૂરી કરીએ તો મેંદાની પૂરીમાં મોણ આવે છે, આમાં મોણ નથી આવતું, એટલે બધા માટે પણ સારા રહે. જય સ્વામિનારાયણ. મેંદાના નમકીન બનાવવા માટે થઈને અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. હવે 1 કપ મેંદામાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ અને એનો પાણીથી લોટ બાંધી લઈએ. પરોઠા કરતાં પણ આનો લોટ થોડોક કઠણ બાંધવાનો છે. આની અંદર મોણ નાખવાનું નથી, અને એમનેમ જ પાણીથી લોટ બાંધવાનો છે. હવે આ લોટ બંધાઈ ગયો છે, એને આવો પરોઠાથી પણ થોડોક કઠણ લોટ બાંધવાનો. હવે આને આપણે રોટલો વણી લઈએ. આવા લોટમાંથી એક સરખા મીડિયમ સાઇઝના 3 લુવા કરી લીધા છે. હવે આની મોટી જાડી રોટલી વણી લઈએ, નહીં પાતળી કે નહીં જાડી, એવી રોટલી વણી લઈએ. હવે આ રોટલી વણાઈ ગઈ છે. જો એને આવી પતલી વણવાની, બહુ જાડી એ નહીં, બહુ પતલી એ નહીં. હવે આની આપણે સ્ટ્રાઇપ્સ કરશું. આવી રીતના સાઈડમાંથી કાઢી લેવાની. આવી રીતના ચોરસ થઈ ગઈ છે. હવે એને મિડલમાંથી એક કરી અને ઝીણી ઝીણી સ્ટ્રાઇપ્સ કરવી. એવી રીતના સ્ટ્રાઇપ કરી લે. હવે આવી બધી સ્ટ્રાઇપ્સ આપણે રોટલી વણી અને કરી લઈએ. રોટલી વણી અને પેલા સ્ટ્રાઇપ્સ કરી લઈએ અને પછી એને તળી લઈએ. હવે આવી રીતના બધાય વણાઈ ગયા છે અને તેલ આવી ગયું છે. હવે એને તળી લઈએ. હવે આને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવા. હવે આને આવી રીતના મીડિયમ ફ્લેમ ઉપર આવા લાલ કલર થાય ત્યાં, બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. અને આ તળાઈ ગયા છે. હવે એને કાઢી લઈએ. હવે આ નમકીન બધાય તળાઈ ગયા છે. હવે એમાં મસાલો કરશું. અહીંયા અમે મરચું, ચાટ મસાલો, મીઠું અને ગરમ મસાલો. હવે આમાં મસાલો કરશું. મીઠું આપણે પહેલાં લોટમાં એડ કરેલું છે, એટલે આમાં 1/4 ટીસ્પૂન જેટલું જ મીઠું એડ કરશું. એનાથી પણ ઓછું હોય તો પણ ચાલે, કારણ કે સાથે ચાટ મસાલો આવવાનો છે. ½ ટેબલ સ્પૂન જેટલું મરચું, ½ ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. હવે આમાં
પૂરીમાં મસાલો મિક્સ થઈ ગયો છે. કેટલા ક્રિસ્પી અને સરસ થયા છે નમકીન. હવે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો તૈયાર છે નમકીન. આ નમકીનનો જે આપણે લોટ બાંધ્યો છે, અધરવાઇઝ આપણે મેંદાની પૂરી કરીએ તો મેંદાની પૂરીમાં મોણ આવે છે, આમાં મોણ નથી આવતું, એટલે બધા માટે પણ સારા રહે.